ચેપ્ટર માટે એક અગત્યનો મુદ્દો છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એમાં નિશાનીના નિયમો. સૌથી પહેલાં આપણે સરવાળા અને બાદબાકી માટે નિશાનીના નિયમો જોઈએ. તો સરવાળા બાદબાકીમાં કેવું હોય કે અહીંયા 3 અને 2 +3 -2 બરાબર. તો આની ગણતરી કરતી વખતે શું જોવાનું, બે અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે બરાબર. સરખી નિશાની હોય તો સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી બરાબર. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. અલગ અલગ હોય તો માઇનસ, સરખી હોય તો પ્લસ. તો 3માંથી 2 આપણે બાદ કરી, મોટામાંથી નાનું બાદ કરી તો જવાબ આવે 1. તો 1ને નિશાની કઈ આપવાની? હવે સરવાળા બાદબાકીમાં યાદ રાખજો, નિશાની હંમેશા મોટા પદની આપવાની. મોટું પદ કોણ છે? 3. તો અહીંયા 1ને નિશાની આપવાની છે પ્લસ. +1, જો પ્લસ લખવાની જરૂર નથી. હવે આ રીતે આપેલું હોય છે બરાબર. તો અહીંયા કાંઈ નિશાની ન હોય તો આપણે પ્લસ જ માની છીએ. તો આ જ રકમ થઈ 3 - 2 એટલે 1. હવે 15 - 12, -15 - 12. હવે અહીંયા જુઓ, સરખી નિશાની છે, ભલે માઇનસ આપ્યું પણ સરખી નિશાની છે તો થશે સરવાળો. 15 અને 12, 5 ને 2 7, 1 ને 1 2 27 બરાબર. હવે 27 છે એને નિશાની કઈ મળશે? તો કે મોટા પદની નિશાની મળશે. મોટું પદ કયું છે? 15. 15ની કઈ છે? માઇનસ. અહીંયા માઇનસ. સરવાળા બાદબાકીમાં જવાબને નિશાની મોટા પદની આપવાની હોય, એટલું ખાસ યાદ રાખજો. બીજો એક દાખલો આપું. 18 - 25. હવે જો આ દાખલો છે એમાં 18ની નિશાની કાંઈ ન હોય તો શું હોય? પ્લસ હોય. અલગ અલગ નિશાની છે એટલે આપણે બાદબાકી કરશું. 18માંથી 25 બાદ ન થાય તો 25માંથી 18 બાદ કરશું બરાબર. મોટામાંથી નાનું બાદ થાય. 25માંથી 18 બાદ કરીએ એટલે જવાબ આવે 7. હવે 7ને નિશાની કઈ આપવી? તો મોટું પદ કયું છે? 25. એની નિશાની કઈ છે? માઇનસ. તો જવાબ આવશે -7. એના પછી એક દાખલો જોઈ. -18 + 36. આમાં અલગ અલગ નિશાની છે, બાદબાકી થશે. મોટામાં નાનું બાદ કરી, 36માંથી 18 બાદ કરી તો જવાબ આવે 18. હવે 18ને નિશાની કઈ આપવાની? મોટા પદની, એટલે કે પ્લસ. તો જવાબ આવ્યો 18, +18. હવે આપણે ગુણાકાર ભાગાકારની વાત કરી તો એમાં નિશાની અલગ રીતે આપવાની હોય છે. માની લો કે અહીંયા લખ્યું 3, પહેલાં સિમ્પલ કઈ 3 × 2 એટલે આપણે શું લખી છીએ? 6. 6ની નિશાની કઈ આપી છે? તો કે નિયમ મુજબ સરખી હોય તો 3ની નિશાની પ્લસ છે, 2ની પ્લસ છે. સરખી નિશાની છે એટલે અહીંયા પ્લસ આપ્યું. આમાં મોટું પદ જોવાનું નથી, આમાં નિયમ જોવાનો છે કે સરખી નિશાની હોય તો પ્લસ આપી દેવાનું, અલગ અલગ હોય તો માઇનસ આપી દેવાનું. જેમ કે આ દાખલો છે, આ રીતે ગણ્યો છે. 3 × -2 જવાબ આવ્યો 6, 3 દુ 6. પણ અહીંયા બેયની નિશાની અલગ અલગ છે, 3ની પ્લસ અને 2ની માઇનસ. તો જવાબ આવશે, અલગ અલગ નિશાની છે એટલે 6ને માઇનસ નિશાની મળશે. પછી આ રીતે હોય -3 × -2 તો જવાબ 6 આવશે. પણ નિશાની કઈ મળશે? તો કે બેય સરખી નિશાની છે એટલે જવાબ +6 આવશે. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના બેઝિક નિયમો જે છે એ બીજું ચેપ્ટર બહુપદીમાં કામ લાગે એવું છે બરાબર, ઉપયોગી થાય એવું છે, એટલા માટે આ એક ટોપિક કરાયું. હવે આપણે ભાગાકારની વાત કરી તો અહીંયા 4/2 એટલે આપણે ભાગાકાર કરી તો 2 દુ 4 બરાબર. અહીંયા 2ની નિશાની પ્લસ કેમ મળી? કારણ કે આની પ્લસ છે, આની પ્લસ છે, સરખી છે એટલે પ્લસ મળી. માની લો કે આમ હોત તો જવાબ આવ્યો 2, 4/2 એટલે જવાબ આવ્યો 2. પણ અલગ અલગ છે એટલે -2. આમ હોય 4/2 જવાબ આવ્યો 2 પણ સરખી છે એટલે +2.
માની લો કે આમ હોય, જવાબ આવ્યો 2 પણ અલગ અલગ નિશાની છે એટલે -2. તો માઇનસ નિશાનીવાળું છેદમાં હોય તોય ભલે ને માઇનસ નિશાનીવાળું અંશમાં હોય તોય ભલે, જવાબ તો -2 જ આવે. બરાબર. માઇનસ નિશાની ટૂંકમાં છેદને આપી શકી અને અંશને આપી શકી. બરાબર. અપૂર્ણાંક સંખ્યા હોય, ભાંગાકાર હોય તો બેમાંથી કોઈ પણ એકને માઇનસ નિશાની આપેલી હોય તો એ માઇનસ બીજાને પણ આપી તો કાંઈ ફેર પડે નહીં. બીજું એક સમીકરણના ખાસ નિયમો જોવાના છે કે સમીકરણ આવું આપેલું હોય તો સૌથી પહેલાં જે સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય એને બરાબરની ઓલી બાજુ મોકલી દેવાનું, પછી ગુણાકાર કે ભાંગાકાર હોય એને બરાબરની ઓલી બાજુ મોકલી દેવાનું. અહીંયા +2 છે, ઓલી બાજુ જાય તો એની નિશાની જ બદલાય, -2 થઈ જાય. બરાબર. તો 3x = 16 - 2 એટલે 14. 3 છે એ ગુણાકારમાં છે. બરાબર. ઓલી બાજુ જાય તો ભાંગાકારમાં થઈ જાય. ટૂંકમાં સરવાળામાં જે છે એ બરાબરની ઓલી બાજુ જાય તો બાદબાકીમાં થઈ જાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં થઈ જાય, ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં થઈ જાય, ભાંગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય. ગુણાકારમાં હોય નહીં, અંશમાં હોય. માની લો કે આ છે, આ રીતે 3ને ઓલી બાજુ જવા દેવું છે, 3 અંશમાં છે, અંશમાં છે એટલે ગુણાકારમાં છે. ઓલી બાજુ આપણે જવા દેશું, ઓલી બાજુ જવા દેશું એટલે છેદમાં આવી જશે. છેદમાં આવી જાય એનો મતલબ કે ભાંગાકારમાં આવી ગઈ. બરાબર. આ 2 છે એ ભાંગાકારમાં છે. બરાબર. 2 ઓલી બાજુ જશે તો ભાંગાકારનું ગુણાકારમાં થઈ જશે એટલે છેદ છે એનું અંશમાં આવી જશે. ટૂંકમાં અંશમાં હોય ગુણાકારમાં હોય અને છેદમાં હોય ભાંગાકારમાં હોય. એટલે અંશ હોય એ બરાબરની ઓલી બાજુ જાય તો છેદમાં આવી જાય, છેદ હોય એ બરાબરની ઓલી બાજુ જાય તો અંશમાં આવી જાય. આ વસ્તુ પર ખાસ યાદ રાખવાની છે. બીજું કે કોઈ પણ મોટી સંખ્યા છે એના માની લો કે તમને ભાગ પાડતા નથી આવડતા. જેમ કે આપણે જોઈએ કોઈ પણ એક મોટી સંખ્યા લઉં છું, 1260. 1260 કયા પાડામાં આવતા હોય એ કંઈ આપણને ખબર હોય નહીં. તો એનું એક રીત છે અવિભાજ્ય અવયવીકરણની રીત. એમાં શું કરવાનું હોય છે, સૌથી પહેલાં 2 વડે ભાગ હલાવવાનો, 2 વડે ના હાલે તો 3 વડે હલાવવાનો, 3 વડે ના હાલે તો 5 વડે હલાવવાનો, એમાંય ના હાલે તો 7 વડે, એમાંય ના હાલે તો 11 વડે. બરાબર. એમાં ના હાલે તો 13, 17, 19. અહીંયા લગીનું યાદ રાખજો ખાલી. બરાબર. ખાસ તો અહીંયા 13 સુધીનું ખાસ યાદ રાખજો. 17 ને 19 પણ આવે છે, 13 સુધીનું ખાસ યાદ રહેવું જોઈએ. બરાબર. આ બધી અવિભાજ્ય સંખ્યા જે તમને ખબર હોવી જોઈએ. 2 છે એ 2 સિવાય બીજા એકેય પાડામાં આવે નહીં, 3 છે એ 3 સિવાય બીજા એકેય પાડામાં આવે નહીં, 5 છે એ 5ના પાડા સિવાય એકેય પાડામાં આવે નહીં. આ બધી એવી સંખ્યા છે જેના ભાગ પડતા નથી, અવિભાજ્ય છે. બરાબર. હવે 1260 છે એ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા કોઈ પણ હોય ને 2 વડે ભાગ ચાલે. 1260 ભાગ્યા 2 કરી એટલે 2 × 6 = 12, 2 × 3 = 6, 0. પાછી બેકી સંખ્યા આવી તો પાછા 2 વડે ભાગ આવશે, 2 × 3 = 6, 2 × 2 = 2, 5 × 10. હવે અહીંયા સંખ્યા મળી, એમાં 3ની ચાવી કઈ રીતે લગાડવી, 3 વડે ભાગ હાલશે કે નહીં હાલે, કઈ રીતે ચેક કરવાનું? તો કે જેટલા અંક દેખાય એનો સરવાળો કરો. 3, 1, 5, 3 ને 1, 4, 4 ને 5, 9. 9 છે એ 3ના પાડામાં આવે છે? તો કે હા. તો આ 315 પણ 3ના પાડામાં આવે. એટલે 315ને પણ 3 વડે ભાંગી શકાય, નિશેષ ભાંગી શકાય. તો અહીંયા 3 લખવાનું, 3 × 1 = 3, 1 ઉતાર્યો, ભાગનો આવેલો, 0 મૂક્યો, 5 ઉતાર્યો, 3 × 5 = 15. હજી 3 વડે ભાગ ચાલે કારણ કે 1 + 0 + 5 એટલે 6. તો 3, 3 × 3 = 9, 1 વધ્યો, 3 × 5 = 15. હવે 3 વડે ભાગ ચાલતો નથી. હવે 5ની ચાવી લગાડો. 5ની ચાવી શું છે, એકમનો અંક છે એ 5 હોય કે 0 હોય તો 5 વડે ભાગ ચાલે.
અહીંયા એકમનો 5 છે તો 5 વડે ભાગ ચાલે, 5 × 7 = 35. હવે 7 છે એ કંઈ પાડામાં આવતા નથી તો 7નો ભાગ 7 વડે જ ચાલે એટલે 7 × 7. અહીંયા એકડો આવી જાય એટલે પૂરો દાખલો. હવે આનો ફાયદો શું થાય? 1260 છે એના ભાગલા પડી ગયા, ટૂંકમાં ભાગ આપણને ખબર પડી ગઈ કે 2 × 2 × 3 × 3 × 5 × 7 કરીને એટલે જવાબ આવે 1260. આમાં બેની જોડી બનાવવી હોય ને તો આપણે આવી રીતે જોડી બનાવી શકીએ. 3 દુ 6, 6 દુ 12, 5 તેરી 5 સત્તા 35 અને 35 તેરી 5 તેરી 15, દીચળી 1, 3 તેરી 9 ને 10, 105. તો 12 × 105 કરી તો પણ 1260 જવાબ આવે. આપણને ઓમ ખબર ના હોય પણ આવી રીતે કરી તો ખબર પડી જાય, બરાબર. એવી રીતે આપણે માની લો કે આ 3 લીધા, 3 તેરી 9, 9 દુ 18, પછી આ 3 લીધા, 5 સત્તા 35, 35 દુ 70, તો 18 × 70 કરી તો આ જવાબ આવે છે. તો અવિભાજ્ય અવિકરણ છે એ ઘણા દાખલામાં કામ લાગશે.